Hi friends, good morning. How are you? I am fine here. I hope you will be fit and fine there. આપણે આપણો બાકીનો યુનિટ આગળ જોઈએ. However, આમ છતાંય with the development of modern chemistry, આમ છતાંય મોડર્ન એટલે આધુનિક કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્રના વિકાસની સાથે આમ છતાંય આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસની સાથે ડેવલપમેન્ટ એટલે વિકાસ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. પ્રકાશ અને રંગોની અસરો ફટાકડામાં સામાન્ય બની ગઈ છે. બીકમ એટલે બની જવું, કોમન એટલે સામાન્ય. આમ છતાંય આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસની સાથે એના પ્રકાશ અને રંગોની અસરો ફટાકડામાં સામાન્ય બની જાય છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperature emitting bright light dramatically improve the brilliance of fireworks. છેલ્લી સદીમાં જોઈએ તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની ડિસ્કવરી એટલે શોધ થઈ હતી. વિચ બર્ન જે બળે છે એટ હાઈ ટેમ્પરેચર્સ, જે ઉચ્ચ તાપમાને બળે છે. ટેમ્પરેચર એટલે તાપમાને, બર્ન એટલે બળે છે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, એમાંથી છૂટા પડે છે. ઇમિટિંગ એટલે છૂટું પડવું. બ્રાઇટ લાઇટ તેજસ્વી પ્રકાશ છૂટો પડે છે. ડ્રામેટિકલી નાટ્યાત્મક રીતે છૂટો પડે છે. ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, એ ફટાકડામાંથી અદ્ભુત રીતે એમ કહેવાય કે પ્રકાશ છૂટો પડે છે અને એના રંગોમાં પણ સુધારા થાય છે. સિમિલરલી એ જ રીતે કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, એ જ રીતે જોઈએ તો રંગો પણ અત્યારના સમયમાં ખૂબ જ વિકસિત થયા છે. પ્રિન્સિપાલ કલર્સ, મુખ્ય જે રંગો છે, એમિટર છૂટા પડનાર ઇન પાયરોટેકનિક્સ, અગ્નિની કળામાં, વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ડિકેડ એટલે દાયકાઓ, દશકાઓના રિસર્ચ સંશોધન બાદ મુખ્ય રંગો જે છૂટા પડે છે એ અગ્નિની કળામાં એને પણ ઓળખાવવામાં આવ્યા હતા. આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખવામાં આવ્યા હતા. તો દાયકાઓના સંશોધન બાદ અગ્નિની કળામાં જે રંગો છૂટા પડ્યા છે એને પણ ઓળખવામાં આવ્યા હતા. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ધ ટુ વેઝ. ધીસ કલર્સ, આ રંગો, આર ફોર્મ્ડ એટલે રચના કરવામાં આવી હતી. ઇન વન ઓફ ધ ટુ વે, આ રંગોની રચના બે રીતે કરવામાં આવી છે. લ્યુમિનિસન્સ, લ્યુમિનિસન્સ એટલે પ્રકાશ, અને ઇન્કેન્ડિશન્સ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. તો રંગોની રચના કઈ રીતે થઈ છે? બે રીતે. એક તો પ્રકાશ અને બીજો ગરમીથી ઉત્પન્ન થતા પ્રકાશ દ્વારા. ફરી એકવાર, આમ છતાંય આધુનિક રસાયણશાસ્ત્રમાં પ્રકાશ અને રંગોની અસર ફટાકડામાં સામાન્ય બની જાય છે. હેવ બીકમ એટલે સામાન્ય બની જાય છે. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ કરવામાં આવી છે, જે ઉચ્ચ તાપમાને બળતા એમાંથી અદ્ભુત રંગો નાટ્યાત્મક રીતે છૂટા પડે છે અને ફટાકડામાં સુધારા જોવા મળે છે. એ રીતે રંગો પણ અત્યારના સમયમાં વિકસિત થયા છે. આ જે રંગો અગ્નિની કળામાં છૂટા પડે છે, દાયકાઓના સંશોધન બાદ એને પણ ઓળખાવવામાં આવ્યા છે. આ રંગોની રચના બે રીતે કરવામાં આવી છે, પ્રકાશ અને ગરમીથી ઉત્પન્ન થતા પ્રકાશ દ્વારા. નાઉ ગો ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન્કેન્ડિશન્ટ, ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન એ સબસ્ટન્સ ઇઝ હીટેડ. જ્યારે, વેન એટલે જ્યારે, એ સબસ્ટેન્સ એટલે કોઈ પદાર્થને, ઇઝ હીટેડ ગરમ કરવામાં આવે છે ત્યારે. જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? ઇન્કેન્ડિશન્ટ લાઇટ, ગરમીથી એ પ્રકાશ છે એ એની જાતે પ્રોડ્યુસ, ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે ગરમીના કારણે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. સો મચ, વધારે, દેટ ઇટ બિગિન્સ, અને એમાંથી બિગિન શરૂઆત થાય છે ટુ ગ્લો. ગ્લો એટલે ચમકવાની, અને એના કારણે ત્યાં ચમકવાની શરૂઆત થાય છે. હીટ કોઝિસ, ગરમીના કારણે, સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીના કારણે, કોઝિસ એટલે કારણે, હોટ એટલે ગરમીના કારણે, સબસ્ટન્સ એટલે પદાર્થ જે ગરમ કરવામાં આવે છે તે, બીકમ એટલે બની જાય છે, હોટ એટલે ગરમ, ને ગ્લો એટલે ચમકીલો. ગરમીના કારણે એ પદાર્થ
એકદમ ગરમ બની જાય છે અને ચમકવા લાગે છે. ઇનિશિયલી એટલે શરૂઆતમાં, બિગિનિંગ. ઇમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં એમાંથી આછો લાલ, ધેન રેડ એટલે કે લાલ, ઓરેન્જ નારંગી, યલો પીળો, એન્ડ વ્હાઇટ અને સફેદ લાઇટ એટલે પ્રકાશ શું થાય છે? ઇમિટિંગ છૂટો પડે છે. એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, અને પછી બીકમ એટલે બની જાય છે ઇન્ક્રીઝિંગલી, વધારે ને વધારે વધારે ને વધારે હોટર, અને ત્યારબાદ એ વધારે ને વધારે ગરમ બની જાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ, જ્યારે ફટાકડાના તાપમાનને અંકુશમાં લેવામાં આવે છે ત્યારે, અથવા અંકુશમાં કરવામાં આવે છે ત્યારે, ધ ગ્લો એની ચમક, ઇટ્સ મેટલ એની મેટલ ધાતુની પદાર્થ ઉપરની ચમક છે, કેન બી મેનિપ્યુલેટ, એમાં પરિવર્તન કરી શકાય છે, બદલાવ લાવી શકાય. મેનિપ્યુલેટ એટલે પરિવર્તન કરવું, બદલાવ લાવી શકાય છે. ટુ બી ડિઝાયર્ડ કલર, ઈચ્છિત રંગોમાં, એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે. ટૂંકમાં જ્યારે ફટાકડા ઉપર વેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક, જ્યારે ફટાકડાના તાપમાન પર અંકુશ કરવામાં આવે છે ત્યારે યોગ્ય સમયે અને ઈચ્છિત રંગોમાં એ જે ધાતુરૂપી પદાર્થ છે એમાં પરિવર્તન કરી શકાય છે. ફરી એકવાર, જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ ઉદ્ભવે છે અને એ વધારે ચમકવા લાગે છે. ગરમીના કારણે પદાર્થ વધારે ગરમ થાય છે અને ચમકે છે. શરૂઆતમાં એમાંથી આછો લાલ, ત્યારબાદ લાલ, નારંગી, પીળો અને સફેદ રંગ એમાંથી છૂટો પડે છે અને વધારે વધારે ગરમ બનતો જાય છે. જ્યારે ફટાકડાના તાપમાનને અંકુશમાં રાખવામાં આવે છે ત્યારે યોગ્ય સમયે ઈચ્છિત રંગોમાં એ મેટલ ધાતુના પદાર્થ ઉપર પરિવર્તન લાવી શકાય છે. નાઉ ગો ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. The principle behind any firework is, ફટાકડાની પાછળનો સિદ્ધાંત, the principle behind any firework, કોઈ પણ ફટાકડાના પાછળ કોઈ સિદ્ધાંત છે, is that when heat is applied to fuel, જ્યારે કોઈ ઈંધણને અપ્લાય, હીટ ગરમ કરવામાં આવે છે ત્યારે, એટલે કે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ત્યારે ઓક્સિજનની હાજરીમાં એ બળવા લાગે છે. તો ફટાકડાની પાછળ કયો સિદ્ધાંત છે? તો ફટાકડાની પાછળ જે સિદ્ધાંત છે કે જ્યારે એ ઈંધણને ગરમ કરવામાં આવે છે ત્યારે ઓક્સિજનની હાજરીમાં એ ગન પાવડર છે, બ્લેક પાવડર છે, સળગી ઉઠે છે, બળવા લાગે છે. હવે આમ છતાંય, બિકોઝ કારણ કે ધ ફ્યુલ ઇઝ પેક્ડ, એ ઈંધણ છે જે ગન પાવડરની અંદર પેક કરવામાં આવે છે, પેક્ડ ટાઇટલી, મજબૂતાઈથી એને પેક કરવામાં આવે છે. કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ, અને ગરમ જગ્યાએ રાખતા જ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, અચાનક જ એમાંથી શું થાય છે? એ સળગી ઉઠે છે. અને સળગવાની સાથે એની લાક્ષણિકતા શું હોય છે કે એ સળગવાની સાથે એ જે પદાર્થ છે એ મોટા ધડાકા સાથે, કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ, એક મોટો ધડાકો થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે હકીકતમાં, મેન્યુફેક્ચરિંગ એ ઉત્પાદનની, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ફાયરવર્ક એટલે ફટાકડા. તો ફટાકડાને ઉત્પાદન કરવાની હકીકતમાં જે પ્રક્રિયા છે એ સિમ્પલ, એ ખૂબ જ સરળ છે. તો ફટાકડાનું ઉત્પાદન કરવાની પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ છે. શું જોઈએ? તો રો મટીરિયલ, કાચો માલ, રિક્વાયર્ડ, જરૂર પડે છે. કાચા માલમાં જરૂર પડે છે ફ્યુલ, એક તો એનું ઈંધણ એટલે કે બ્લેક પાવડર, ગન પાવડર જે કહીએ તે, બાઇન્ડર્સ એની બાંધણી, એનું બાંધકામ, ઓક્સિડાઇઝર એટલે એમ કહેવાય કે ઓક્સિજનની હાજરીમાં બળી શકે, એન્ડ એ ફ્યુ અધર મટીરિયલ, અને બીજા કેટલાક પદાર્થોની જરૂર પડે છે. ઇન્ગ્રેડિયન્ટ્સ, તો અન્ય સાધન સામગ્રીમાં જોઈએ, પદાર્થોમાં જોઈએ, ઇન્ગ્રેડિયન્ટ સામગ્રીમાં, આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ, એ પદાર્થને એકદમ મિશ્રિત કરવામાં આવે છે. મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ એ મશીન, અને મિશ્રિત પદાર્થને મશીનમાંથી પસાર કરવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ ઓર સ્ટ્રાઇપ્સ, જે લાંબા પટ્ટા અને પટ્ટી સાથે બહાર આવે છે. ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ
ઓર ઓલ્ડ ન્યૂઝ પેપર્સ વિથ ફ્યુઝ. અને તૈયાર થયેલું જે પછી એમાં શું ચડાવવામાં આવે છે? કાર્ડબોર્ડ, ઊંઠા અથવા તો જૂના સમાચાર પત્રની દિવેટ છે એ એના ઉપર લગાવવામાં આવે છે, રેપિંગ કરવામાં ઉપર લગાવવામાં આવે છે. Now next paragraph. The greatest danger of pyrotechnic is that it deals with fire. સૌથી મહાન મોટામાં મોટું અગ્નિની કળાનું કોઈ જોખમ છે તો એ છે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે આગની સાથે વ્યવહાર કરવાનો છે. તો અગ્નિની કળાનું સૌથી મોટું જોખમ એ છે કે એને ખુદ આગ સાથે કાર્ય કરવાનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ. આ જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ઇઝ નોટોરિયસ. નોટોરિયસ એટલે કુખ્યાત છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ, એના અકસ્માત માટે ખૂબ જ કુખ્યાત છે. ફેમસ વ્યક્તિ માટે આપણે પ્રખ્યાત બોલીએ અને ખરાબ બાબત માટે આપણે કુખ્યાત બોલીએ. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. તો જોઈએ ખાસ કરીને અમેરિકા, જાપાન અને ભારતના અંદર આવા કુખ્યાત અકસ્માતો થાય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, એનું મિશ્રણ છે એકદમ સ્થિર હોય છે. ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, જો એને એકદમ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો એનું મિશ્રણ છે એકદમ સ્ટેબલ, સ્થિર રહી શકે છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ, અને જો આકસ્મિક રીતે એને હીટ, એને કોઈ જગ્યાએ અથડામણ થાય તો ઇટ કેન કેચ ફાયર, તો એમાં આગ લાગી શકે છે. તો એનું મિશ્રણ છે, જો એને ઠંડી જગ્યાએ અને સૂકું રાખવામાં આવે તો એ સ્થિર રહી શકે છે. પણ જો કોઈ જગ્યાએ આકસ્મિક રીતે એમાં અથડામણ થાય તો ત્યાં તરત આગ લાગે છે. કેન કેચ ફાયર, આગ લાગી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, ઘણી વખત ફ્રિક્શન, થોડુંક પણ આમ અથડામણ, સમટાઈમ્સ, ક્યારેક, ફ્રોમ એ સ્પાર્ક, તણખો, સ્પાર્ક એટલે તણખો, ઓર એન ઇમ્પેક્ટ, થોડી પણ અસર જો ગરમીની થાય તો એના અંદર શું લાગે છે? આગ લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર એટલે શોધી રહ્યા છે, શોધ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ શોધી રહ્યા છે. શું શોધી રહ્યા છે? ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો પણ આ ફટાકડાઓને સેફર, સલામત બનાવવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે. ફરી એકવાર, અગ્નિની કળાનો સૌથી મોટું કોઈ જોખમ છે તો એ છે કે એને ખુદ આગ સાથે કાર્ય કરવાનું છે. આ ઉદ્યોગ છે એ એના અકસ્માતો માટે ખૂબ કુખ્યાત છે, ખાસ કરીને અમેરિકા, જાપાન અને ભારતમાં. જો એનું મિશ્રણ છે એ મિશ્રણને એમ કહેવાય કે કોઈ એકદમ ઠંડુ અને શુષ્ક ઠંડી જગ્યાએ અને શુષ્ક રાખવામાં આવે તો એ સ્થિર રહી શકે છે, એમાં આગ લાગતી નથી. પરંતુ જો આકસ્મિક રીતે એમાં થોડી પણ ગરમી કે અથડામણ થાય તો એમાં આગ લાગી શકે છે. અને ખાસ કરીને થોડી અથડામણ, ક્યારેક કોઈ તણખો લાગે કે કોઈ અથડામણ થાય ત્યારે આગ લાગી શકે. વૈજ્ઞાનિકો ફટાકડાઓને વધારે સલામત બનાવવાના હેતુથી શું કરી રહ્યા છે? નવીન પદ્ધતિઓ કે નવીન રસ્તાઓની શોધ કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતના અંદર ફાયરવર્ક, ફટાકડાઓને યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ, ઇમ્પોર્ટ એટલે પરદેશથી આપણે લાવતા હતા અને એક્સપોર્ટ કહીએ તો નિકાસ કરતા હતા. તો ભારતના અંદર ફટાકડાઓને ચાઇનામાંથી મંગાવવામાં આવતા હતા. ક્યાંથી મંગાવવામાં આવતા? ચાઇનાથી આપણે ફટાકડાઓ લાવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. આ આયાતીકરણ હતું, મંગાવવાની પદ્ધતિ હતી, એને સ્ટોપ કરવામાં આવી, બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર, સલામતીની જે દિવાસળીઓ જ્યાં એનું ઉત્પાદન શિવાકાશીના તમિલનાડુમાં થાય છે, બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી.
ત્યાં દિવાળીના ફટાકડાઓ બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી ગઈ હતી. In 1992, 1992 the country used about 60 crores worth of fireworks. 1992 દેશે 60 કરોડ રૂપિયાના ફટાકડાઓનો ઉપયોગ કર્યો હતો અથવા ફટાકડાઓ ફોડ્યા હતા. And 60 to 7% of this came from શિવાકાશી. અને 60 થી 70% જે ફટાકડાઓ હતા આ તમિલનાડુના શિવાકાશીમાંથી બનાવવામાં આવ્યા હતા. ફરી એકવાર ભારતના અંદર ફટાકડાઓનું આયાતીકરણ ચાઇનામાંથી કરવામાં આવતું હતું, ચાઇનામાંથી મંગાવવામાં આવતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતીકરણને કે આ ફટાકડા મંગાવવાની પદ્ધતિને બંધ કરવામાં આવી અને જ્યાં ફક્ત તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળીઓનું ઉત્પાદન થતું હતું ત્યાં દીપાવલીના ફટાકડા ફાયરવર્ક્સ ફટાકડાઓ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. 1992 દેશે 60 કરોડ રૂપિયાના ફટાકડાઓ ફોડ્યા હતા અને 60 થી 70% જે કહેવાય ફટાકડાઓ તમિલનાડુના શિવાકાશીમાંથી જ ઉત્પાદન કરવામાં આવ્યા હતા.